આમાં ઓલું તો રહી ગયું બાકી મૂકવાનું. અરે નિકિતા, અરે હા બા, લાય તો મેં તને હમણાં ફાઇલ આપી હતી. હો, ફાઇલ જોઈએ છે પણ કેમ? આપ તો ખરી, લાઈક આપું છું. અલ્યો. બા જે હોય ને કાયદેસર કરી જ નાખજો. પછી છે ને વાંથી તમે ગયા પછી વાંથી બળતરા ન ઉભી થવી જોઈએ. જો મારે હું તમને કહી દઉં છું પેલા. હું કેશો? હું ભાગલા પાડવાના? બેટા, કોઈ દીકરીઓ છે ને ભાગ નો માગે, આ ખાલી વાતો કરે બધા. આ બેન નો મને કોઈ વિશ્વાસ નથી. આ તું હું તાર બાપાને ઘેર ભાગ માગી? તાર બાપાને લાટ નથી? જમીન મિલકત હું ખોટ છે? તાર બાપાને લાટ નથી તો તું માગવા જાય તો ઈ માગે લે મિલકતમાં ભાગ જોઈએ, બધે જોઈએ. ના ઘરની વસ્તુ લઈ જાય એમાં તો દેતા જ હોય, એમાંય ભાગ જોઈ. બોલી ની તો બધું દઈ જ દેવું હોય. એને સમજાવી દો કા પછી એને કહી દો આ મારું હક છે, એને નહીં હું દઉં કાંઈ. એને જે ભાગમાં આવશે ને દઈ દે. એને જમીન મકાન મિલકતમાં કોઈ ભાગ એનો નહીં લાગે. એને હારણ કેરે આપ્યા ને બહુ બધું છે ના, અહીં આપણને આપવા આવશે કાંઈ તને નહીં મળે. જે દેવાનું હતું ને દઈ દીધું છે, હવે કાંઈ ન મળે. એટલું જે હતું ને હા સુતાનું દઈ દીધું. જેટલું તાર ભાગનું આવ્યું ને એટલું દઈ દીધું તને. વર્ષો જુગ જુગ થી હાલ્યું આવે છે. અમારે કોઈ કાનૂની નિયમો કાંઈ કાયદા હાલતા નથી ક્યાંય. છોકરીઓ હારે જાય ને પછી બધું જે ભાઈઓનું જ હોય, છોડીઓનો હક ન લાગે એમાં. વાહ વાહ મમ્મી, વાહ ભાભી, તમારા વિચારો. બાકી હું તો એવું માનતી હતી કે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને સમજતી હશે એમ, પણ તમે તો બે એમ તમારી સમજ શક્તિને તો નીચે ખાડામાં નાખી દેવા જેવી લાગી મને. તમે એટલું ન સમજી કે હું મજાક કરું છું એમ. હવે એટલું તો વિચારો કે જે છોકરી આમંત્રણ વગર ઘેરે નથી આવતી, ઈ છોકરી તમારી જમીન અને મિલકતમાં ભાગ માંગશે. એને જેટલું આપ્યું હોય ને એટલું લઈને વહી ગઈ હોય. પાછળ વળીને જોઈને એમ ન કીધું હોય કે મારે જોઈ છે અહીંયા કાંઈ. અને એ હું મિલકતમાં ભાગ માંગવા આવે. કેટલી નાની વિચારસરણી છે તમારા લોકોની. બેની દીકરીઓ ઘેરે આવે કઈ માગવા લેવા ન આવતી હોય. હવે તમે જ તમારા પપ્પાના ઘરે જતા હો અને તમે જ તમારા ભાઈ ને ભાભીઓ હારે મજાક મસ્તી કરતા હોય, વાતચીત કરતા હોય, લોકોને એમ જ થતું છે ને બેન લેવા આવે એમ. ભાભી, મારે કાંઈ નથી જોતું. મને જે મળ્યું છે ને એ તમારી કરતા ડબલ છે. એમાં મને બહુ સંતોષ છે. અહીંયા હું લેવા નથી આવતી કાંઈ. આ તો મમ્મી નો પ્રેમ જોઈને હું લઈ જાઉં છું બધું. આજે મારે તમને કેટલા દિવસથી આ વાત કરવી જ હતી. કેવું હતું મારે તમને? તમે વારા ઘરે એમ કહો ને કે બેન લેવા આવે, બેન લેવા આવે એમ. હું લેવા નથી આવતી. હાચું છે બેન, મને ઘડીક તમારી મજા ખાસી લાગી ગઈ. બધા ભાઈ ભાભી ને આવું જ થતું હશે ને કે બેન એ નણંદ બધું લઈ જાય એમ. હવે મને ખબર પડી બેન કે નણંદુ છે ને આમંત્રણ વગર ખાવાય નથી આવતું, તો પછી મિલકતમાં ભાગ માંગવા કેમ આવે? અને મમ્મી તમે ક્યાં? તમને તમારી છોકરી પર એટલો વિશ્વાસ નહોતો કે મારી છોકરી આવીને માગી જા લઈ જા, એવું લાગતું હતું તમને? જે છોકરી પોતાના કરિયાવરમાં બાંધછોડ પહેરી હોય અને મમ્મી મારે આને જ જોતું, મમ્મી મારે આને જ જોતું એમ, મારે જે છે ને એટલું બહુ થઈ ગયું એમ, એ હું તમારી મિલકત અને જમીનોમાં ભાગ માંગવા આવે? કોઈ દીકરી ભાગ માંગવા ન આવે. હા શું છે બેટા, હું તાર માં છું તોય ન એવું વિચારી લીધું મેં. જો તમને મારી આ વાત સાચી લાગી હોય ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા શેર પણ કરજો. અને મારી ચેનલને ફોલો ન કરી હોય તો ફોલો કરી દેજો. થેન્ક યુ.